સ્ટાર્ટ. તે વાદીની અન્ય જમીન જે સંપાદનમાં ગયેલ છે અને જેના પર કોર્પોરેશન દ્વારા સંપ બનાવવામાં આવેલ તે જમીન છે. ફૂલ સ્ટોપ. આ જમીન અને હાલની દાવાની જમીન બંને અલગ અલગ જમીનો છે, જેથી પ્રતિવાદીએ વાદીની સંપાદિત થયેલ જમીનને વાદીની માલિકીની જમીન સાથે ભેગી કરી ગૂંચવાડો કરવા માગે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવા માગે છે. ફૂલ સ્ટોપ. જે કબજો સોંપ્યાનું લખાણ દસ્તાવેજી પુરાવાથી થયેલ છે તે કબજો સોંપ્યાનું લખાણ પણ વાદીની હાલની દાવાવાળી જમીન નથી. ફૂલ સ્ટોપ. આ જમીન અને દાવાવાળી જમીન વચ્ચે કોઈ નિસ્બત નથી. ફૂલ સ્ટોપ. કલમ 37(2) ઓવરના કેસના હુકમમાં ટાઈપની ભૂલ સુધારવા વાદીએ અરજી કરેલી અને સુધારો ન કરી આપવાનો પત્ર કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલ છે. તે અરજી કે પત્રને કારણે વાદીની જમીનની કોઈપણ માલિકી ચાલી જતી નથી અને કોર્પોરેશનને વાદીની ભૂલ સુધારણા અરજીના કારણે કોઈ માલિકી હક મળતો નથી. ફૂલ સ્ટોપ. અન્ય રીતે જોવામાં આવે તો તારીખ 22/2/2007 રોજ કોર્પોરેશને હયાત સ્થળ સ્થિતિ દર્શાવેલ છે. તેમાં પણ વાદીની વિવાદિત ખેતીની જમીન ખેતરના રૂપે બતાવેલ છે અને આ વિવાદિત જમીન પ્લાન્ટ માટે જોઈએ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે, જે હકીકત સાબિત કરે છે કે આ જમીનનું કોઈ સંપાદન થયેલ નથી. ફૂલ સ્ટોપ. આ જમીનમાં આજની તારીખે પણ વાદી ખેતી કરે છે અને રેવન્યુ રેકર્ડમાં ઉત્તરોત્તર વાદીનું વાવેતર ચાલી આવે છે. ફૂલ સ્ટોપ. પ્રતિવાદીના અધિકારી જે દસ્તાવેજી પુરાવા રજૂ કરે છે તે પ્રથમદર્શનીય રીતે વાદીની જમીન સંપાદન થયેલ હોવાનું સાબિત કરતા નથી અને આ તમામ દસ્તાવેજો પૈકીના જે સ્કેચ રજૂ કરેલ છે તે પણ ડિસ્પ્યુટેડ સ્કેચ છે અને તેની સત્યતા અને યથાર્થતા કાયદેસરની નથી. ફૂલ સ્ટોપ. હાલના દાવામાં આંક-82 થી જે દસ્તાવેજો રજૂ થયેલ છે તે દસ્તાવેજો લક્ષમાં લેવામાં આવે તો પણ વાદીની હાલની દાવાવાળી જમીનનું સંપાદન થયેલ નથી તેવું સ્પષ્ટ થાય છે. ફૂલ સ્ટોપ. જે સંપાદન થયેલ જમીન છે તે વાદીની સર્વે નંબર 65ની જમીન છે અને તેનો કબજો લેવાયેલ છે. ફૂલ સ્ટોપ. આથી હાલના દાવાની વિષય વસ્તુ સ્પષ્ટ હોવા છતાં પ્રતિવાદી દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરવા દસ્તાવેજી પુરાવો અયોગ્ય રીતે રજૂ કરેલ છે. ફૂલ સ્ટોપ. વાદીની પ્રતિવાદીના વિદ્વાન વકીલશ્રીએ વિસ્તૃત ઉલટ તપાસ કરેલ છે. ઓવર.